દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ગુજરાત યુનિવર્સિટીના દક્ષિણ વિભાગનો 1 દિવસીય યોગ મહોત્સવ. સોની હાઈસ્કૂલના ઉપક્રમે ઉરી શહીદોને શ્રદ્ધાંજલિ. મેક્સ દ્વારા અમદાવાદમાં મેક્સ સેલિબ્રેટ્સ ઇન્ડિયા સિઝન કેમ્પેનની રજૂઆત. ધી વોઇસ ઓફ ઇન્ડિયા કિડ્સના સ્પર્ધકો અમદાવાદમાં તેમનું જાદુ રેલાવે છે. સરિતા રઘુવંશી અને આનંદ ભાટેની નવકથાનું મેયર દ્વારા વિમોચન. ગુજરાતી કોમેડી ફિલ્મ લવારીનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. સાવધાન ઇન્ડિયા હવે લોકોને અપરાધ સામે લડવા માટે ઉત્તેજન આપે છે. સ્વામી વિવેકાનંદ સમિતિ બોપલ ઘુમા દ્વારા ગરીબ બાળકોને કેક બિસ્કિટ વેચાયા. ગુજરાત યુનિવર્સિટી દક્ષિણનો 2 દિવસીય યોગ મહોત્સવ. ગુજરાત યુનિવર્સિટીના દક્ષિણ વિભાગનો 2 દિવસનો યોગ મહોત્સવ રંગતરંગ 2016ના KR દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ જિલ્લો દાહોદ યજમાન પદે યોજાયો હતો. આ યોગ મહોત્સવને ભારતના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂક્યો હતો. રંગતરંગ 2016ને ખુલ્લો મૂકતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે યુવા પેઢીમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી બની રહે છે. ગુજરાત યુનિવર્સિટી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પંચમહાલ સંચાલિત વિવિધ કોલેજોના સહયોગથી આ યોગ મહોત્સવ માટે જહેમત ઉઠાવી છે અને ઝાલોદ KR દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ યજમાન પદ સંભાળી લીધું છે. તે બદલ તમામ આચાર્યશ્રીઓ તેમની ટીમને યોગ મહોત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધક મિત્રોના અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. ગોધરા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદના આદિવાસી વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે. તેઓની અપેક્ષા પ્રમાણે યુનિવર્સિટીની ડિજિટલ અને ગ્લોબલ બંને તે માટે સંકલનમાં રહી પરિપૂર્ણ કરવામાં આવશે તેમ શ્રી પાડલિયાએ જણાવ્યું હતું. યોગ મહોત્સવમાં 51 કોલેજના 1100 જેટલા યુવક યુવતી ભાગ લઈ રહ્યા છે, જેમાં એકાંકી માર્ચ, સંગીતની જેવી વિવિધ સ્પર્ધાઓ આ 2 દિવસીય યોગ મહોત્સવમાં આવરી લેવાય છે. યોગ મહોત્સવમાં જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ સ્વચ્છ ભારત શહીદોને શ્રદ્ધાંજલિ, ગોવિંદ ગુરુની અંગ્રેજોની સામેની ચળવળ, ભાતીગળ સંસ્કૃતિ, લોક સંસ્કૃતિને લગતા થીમ પર માર્ચ પાસ કરવામાં આવી હતી. સોની હાઈસ્કૂલના ઉપક્રમે ઉરી શહીદોને શ્રદ્ધાંજલિ. કલોલ તાલુકાના લબ્ધી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સેટ HM સાર્વજનિક સ્કૂલ સોજાના ઉપક્રમે ઉરી ખાતે શહીદ થયેલ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. શાળાના પ્રાથમિક વિભાગ, ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ અધ્યક્ષા ભાઈ બહેનોએ દીપ પ્રગટાવીને દિવંગત સ્વજનોને હૃદય પ્રતિકાંજલિ અર્પણ કરી હતી. શાળાના પરિસરમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનોની અભિપ્રેરક ઉપસ્થિતિમાં સર્વે મૌન પાળ્યું હતું. બાળકોએ દીવડા વડે શહીદો અમર રહોની યાદગાર અવિસ્મરણીય રેખાકૃતિ તૈયાર કરી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. શાળાના બાળકો દ્વારા પાકિસ્તાન વિરોધી નારા લગાડવામાં આવ્યા હતા અને સરકાર તથા વડાપ્રધાનની ઢીલી નીતિને કારણે અત્રે ઝાટકણી કાઢવામાં આવી હતી. ભારતીય સૈન્યના શહીદોને મદદ થવા ફૂલની પાંખડી સ્વરૂપ દાનની સરવાણી વહાવવાની પણ બાળકોએ ગ્રામજનોને અપીલ કરી હતી. મેક્સ દ્વારા અમદાવાદમાં મેક્સ સેલિબ્રેટ્સ ઇન્ડિયા સિઝન કેમ્પેનની રજૂઆત. જાણીતા ગુજરાતી કલાકાર તીશા શાહ અને મોનલ ગજ્જર દ્વારા આજે ગુજરાતમાં મેક્સ ફેશનના મેક્સ સેલિબ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવ કેમ્પેનની રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના રંગીન ઉત્સવની ઉજવણી કરતા મેક્સના તેના નવા કલેક્શનમાં સમગ્ર પરિવાર દ્વારા ટ્રેડિશનલ, ફ્યુઝન અને કન્ટેમ્પરરી વસ્ત્રોની વિશાળ શ્રેણી લાવ્યું છે. તીશા શાહે કહ્યું હતું કે મેક્સના ફેસ્ટિવ કલેક્શનની રજૂઆત કરવાનો મને ઘણો આનંદ થઈ રહ્યો છે. આ કલેક્શનમાં નવી ડિઝાઇન, એથેનિક, ફ્યુઝન અને વેસ્ટર્ન વસ્ત્રોનો સમાવેશ થાય છે, જે ફેશન પ્રત્યે જાગૃત લોકોને પસંદ આવશે. ઉત્સવમાં આપણે પરિવારજનો સાથે સમય ગાળીએ છીએ અને મેક્સ નવરાત્રી કલેક્શનમાં સમગ્ર પરિવારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. મેક્સ ફેસ્ટિવ કલેક્શનને રજૂ કરતા મોનલ ગજ્જરે કહ્યું હતું કે રંગોથી ભરેલા અને ભવ્ય સ્ટાઇલ ધરાવતા મેક્સ ફેસ્ટિવ કલેક્શનને રજૂ કરતાં હું ઘણી જ રોમાંચિત છું. હું મારા પ્રશંસકો અને મેક્સ ફેસ્ટિવના પ્રશંસકો સાથે પ્રસંગની ઉજવણી કરવા આનંદ અનુભવી રહ્યો છું. મેક્સ ફેશન ઇન્ડિયાના રિજનલ મેનેજર વેસ્ટ પિયુષ શર્માએ જણાવ્યું હતું કે અમે ગુજરાતમાં અમૂલ્ય ગ્રાહકો માટે રંગોથી નવી ફેશનથી સજ્જ મેક્સ ફેસ્ટિવ કલેક્શન રજૂ કરતાં અમે ઘણો રોમાંચિત છીએ. ગુજરાત અમારા માટે મહત્વનું બજાર છે અને અહીં અમારા ગ્રાહકો માટે અત્યાધુનિક ફેશન અને ટ્રેન્ડ્સ રજૂ કરવા આતુર છીએ. અમે દાંડિયા અને ગરબા વર્કશોપ દ્વારા અમારા ગ્રાહકો સાથે જોડાવા આતુર છીએ અને અમે આ એવરગ્રીન ડાન્સને શીખવા માટે તમને આમંત્રણ પાઠવીએ છીએ.
મેક્સ ફેસ્ટિવ કલેક્શન દ્વારા ખરીદીને રોયલ ટચ મળશે. એથેનિક ભારતીયોમાં વસ્ત્રો, ફૂલહારી, એમ્બ્રોઇડરીની છેડછાડ જોવા મળશે, જેમાં ડેકોરેટિવ બ્રોકેટ્સથી માંડી ડ્રોમેટિક બારોક્યુઝ અને હેરલૂમનો સમાવેશ થાય છે. મેક્સ ફેસ્ટિવ કલેક્શનની આ નવી શ્રેણી સમગ્ર પરિવાર માટે ડિઝાઇન કરવામાં આવી છે. મેક્સના પુરુષો માટે ખાસ 23 શ્રેણી રજૂ કરવામાં આવી છે, જેમાં આર્ટ સિલ્ક અને બ્રોકેટ્સ, એમ્બ્રોઇડરી ભરપૂર કુર્તા અને બંડી જેકેટ્સનો સમાવેશ થાય છે. બ્રાઇટ કલરના શર્ટ, ટ્રેડિશનલ અનારકલી, વિવિધ રંગના ટાઈરેડ કુર્તા અને ક્રોપ ટોપ્સ તથા મેક્સી ડ્રેપ્સ સામેલ છે. તમારા વોર્ડરોબને વિધિસભર બનાવવા માટે એકદમ યોગ્ય છે. ધ વોઇસ ઓફ ઇન્ડિયાના સ્પર્ધકો અમદાવાદના તેમને જાદુ રેલાવે છે. ધ વોઇસ ઓફ ઇન્ડિયા સાથે NDTVએ ભારતે આજ સુધી જોઈ નથી એવી ઉત્તમ સંગીત પ્રતિભા તલાશ માટે મંચ સ્થાપિત કર્યું છે. છેલ્લા તબક્કામાં શોમાં દર સપ્તાહ અમુક અપવાદરૂપ પરફોર્મન્સ જોવા મળ્યા હતા, કારણ કે સહભાગીઓ અવ્વલ મ્યુઝિક કમ્પોઝર શેખર રવજાનિયાની, સુરીલી નીતિન મોહન અને સંવેદનશીલ શાનની અનુક્રમે મેન્ટરશિપ હેઠળ મંચ ગજવી નાખ્યું છે. પરફોર્મન્સની ફક્ત ગાયકી પ્રતિભા પર જ કેન્દ્રિત રહેવાને વચનને આધારે શોએ આપણે અમુક પાછળ ફરીને જોવાની ફરજ પડે તેવા પરફોર્મન્સ આપ્યા છે. આના ભાગરૂપે અમદાવાદના સુંદર શહેરની વિઝિટ રાખવામાં આવી હતી, જેમાં ટીમ શાનની સૃષ્ટિ ચક્રવર્તી અને ટીમ નીતિની દિયાસા બસુ પધારી હતી. તેમની જોડે પ્રતિભાશાળી ગાયિકા અને કોમેડિયન સુગંધા મિશ્રા પણ હતી, જે ધ વોઇસ ઓફ ઇન્ડિયાની કિડ્સની હોસ્ટ છે. મોજ મસ્તી ભર્યા બ્લાઇન્ડ ઓડિશન પછી સઘન અને બેટલ રાઉન્ડ પછી શોમાં લાઇવ્સ આગળ વધે છે, જ્યાં દરેક ટીમમાંથી સહભાગીઓ સોલો ગીત પર પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો હતો, જેણે કોચ અને દર્શકોને પણ મંત્રમુગ્ધ કર્યા હતા. આ પરફોર્મન્સને આધારે કોચને તેની પોતાની ટીમમાંથી 2 સ્પર્ધકને ડેન્જર ઝોનમાં નોમિનેટ કરવાનો અત્યંત કપરો નિર્ણય લેવાની ફરજ પડી હતી. આ દર્શકોને વોટિંગને આધારે જ સ્પર્ધકો શોમાં આગળ વધી શકે છે. ગયા સપ્તાહમાં ટીમ શેખરની ટીમમાંથી 2 હોશિયાર સ્પર્ધક શિવમસિંહ અને હરવીર ચાવલાને બહાર થવું પડ્યું હતું. સ્પર્ધા ગળાકાપ બની રહી છે ત્યારે અમે આ પ્રવાસ અને શો પરની પ્રતિભા વિશે અમારા સુગંધા સાથે વાતચીત થઈ. સુગંધા કહે છે, આ અદ્ભુત પ્રવાસ રહ્યો છે. બાળકો સાથે NDTV ધ વોઇસ ઓફ ઇન્ડિયા કિડ્સ સાથે સંકળાયેલા દરેક માટે આ સુંદર પ્રવાસ રહ્યો છે. સૌપ્રથમ આ ફોર્મેટ એવી છે કે પ્રતિભાઓને ખ્યાતિ માણવા માટે સાથે ઉદ્યોગના 3 સ્થાપિત સંગીતકારો હેઠળ મેન્ટર થવાનો મોકો પણ મળે છે. બીજું કે આ ઉંમરે બાળકોને તેમની પ્રતિભા ફળદ્રુપ રીતે ચેનલાઇઝ કરવા માટે ઉત્તમ પંચ મળે છે. આ શોનો હિસ્સો બનવાની મને બહુ ખુશી છે અને બાળકોમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે. સ્પર્ધા કરતાં પણ સૌ બાળકોએ સંગીત શીખવા માટે તેમનું મન અને અંતર પરોવી દીધા છે. આથી મારે માટે દરેક વિજેતા છે. ગુજરાતની મુલાકાત એ હંમેશા ખુશીની વાત હોય છે અને આ વખતે સૃષ્ટિ અમદાવાદની જ હોવાથી અને અમને ફરવા લઈ જશે એવી અપેક્ષા રાખું છું. આ 2 પાવર ગર્લ્સ સૃષ્ટિ અને દિયાસા હરીફ ટીમોની છે, તેમ છતાં તેમની વચ્ચે સારો મનમેળ છે. સઘન તાલીમ શેડ્યુલમાંથી બ્રેક લઈને આ છોકરી નિશ્ચિત ભરપૂર મસ્તી કરી રહી છે. તેમના સાથી સ્પર્ધકો માટે શું લઈ જવું તે તેમની યાદી બનાવી રહી છે. સરિતા રઘુવંશી અને આનંદ ભાટેની નવકથાનું મેળ દ્વારા વિમોચન. આપણા દેશમાં હાલ મૂંઝવણભર્યા માનસની સ્થિતિ જોવા મળે છે, જેમાં એક તરફ આપણે સ્ટાર્ટઅપ કલ્ચરનો વિકાસ આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે થઈ રહ્યા છીએ, પણ બીજી તરફ હજુ પણ લોકો પોતાનું સ્વપ્ન પાછળ દોડતા લાગી રહ્યા છે અને સર્જનાત્મક માનસનો વિકાસ મંજુ મૌસીની લોક ક્યાં કહેંગેના વલણને અટકી રહ્યો છે. લેખકો બેંગ્લોર સ્થિત રઘુવંશી અને અમદાવાદ સ્થિત આનંદ ભાટે આજે તેમની ફિક્શનલ નોવેલ અંગ્રેજી શીર્ષક C+ ડૉક્ટર થેપલા અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહની ઉપસ્થિતિમાં લોન્ચ કરી હતી. પુસ્તકના સહલેખિકા સરિતા રઘુવંશી કે જેઓ બેંગ્લોરના રહેવાસી છે અને MC કે માસ્ટર ઓફ સેરેમનીઝ છે, જેઓ છેલ્લા 1 દાયકામાં 900થી વધુ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વિશાળ લાઇવ અને ટેલિવાઇઝ ઇવેન્ટ્સ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ નોવેલમાં કઈ રીતે વિદ્યાર્થીઓમાં ભારતના કઠપુતલી જેમ ટ્રીટ કરવામાં આવે છે. નોવેલનો હેતુ વિદ્યાર્થીઓ પરના સતત પ્રેશરને અટકાવવાનો છે. તે આપણે લોક ક્યાં કહેંગે ના ડર પર વિજય મેળવવા માટેનો પ્રયાસ છે. અને છતાં આ નોવેલનો મુખ્ય પાત્રનો પરિવાર અકળતો નથી. આ નોવેલમાં હ્યુમર, રોમાન્સ, ઇમોશન, ટ્રેજેડી અને મોટિવેશન જેવા તત્વો સામેલ છે અને તેની સાથે સરેરાશ ભારતીય વિદ્યાર્થીનું સંઘર્ષ ચિત્રણ છે, જેમાં પોતાની કેરિયરની શોધ કરે છે. અમે આ સાથે અનોખો નોવેલ પ્રવર્સ વિડીયો બનાવેલો છે, જેમાં પપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિડીયો જૂન 16માં ટ્યુબ પર અપલોડ કરાયો હતો. તેને અપ્રતિમ પ્રતિસાદ મળ્યો છે. મેયર શ્રી ગૌતમભાઈ શાહે
બંને લેખકોને અભિનંદન આપવા કહ્યું હતું કે મેં કહ્યું હતું કે આ બંને લેખકો આપણા પ્રિય ગુજરાતી થેપલા પ્રત્યે કોમન વિઝન ધરાવે છે. તેનો વિચાર કરીને થેપલાના પીઝા અને બર્ગર જેમ શક્ય એટલા તમામ રેસ્ટોરન્ટ ઉપલબ્ધ કરવા જોઈએ. થેપલા માટે ખાસ ફૂડ આઉટલેટ જોવું જોઈએ અને તેમની નોવેલમાં પણ મૂકવામાં આવી છે. આશા છે કે વાચકો આ સાથે જોડાશે અને આપણા વિશ્વને મેન્યુમાં સામેલ થશે. ગુજરાતી કોમેડી ફિલ્મ લવારીનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. આજે જ્યારે ગુજરાતી ફિલ્મ તરફ દર્શકોનું આકર્ષણ વધી રહ્યું છે ત્યારે દિગ્દર્શક રાહુ થુમ્મર જેવા અનુભવી દિગ્દર્શકોની જવાબદારી વધી રહી છે. એવા સમયે દરેક વર્ગના પ્રેક્ષકોને મનોરંજન આપી શકે એવા દિગ્દર્શકની જરૂર છે, જેથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રગતિ કરી શકે અને હિતુભાઈ પટેલ જેવા દિગ્દર્શકો જ આ કાર્ય કરી શકશે. આજે અર્બન ફિલ્મ મોટા સિનેમાગૃહોની રજૂ થઈ રહી છે. એવા સમયે યુવા વર્ગને લક્ષ્યમાં રાખી રાહુ થુમ્મર દિગ્દર્શિત ફિલ્મ લવારી એક નવા અંદાજમાં નિર્માણ થઈને રજૂઆતના પંથ પર છે. ત્યારે આ ફિલ્મ યુવા દર્શકો અને પરિવારમાં અનેરું આકર્ષણ જમાવશે. આ ફિલ્મમાં જ જીવનની થતી મસ્તી, મનોરંજન અને લાઈફને સરસ રીતે વણી લીધી છે. ખાસ આજની યુવા પેઢીને આ ફિલ્મની વાર્તા પોતાની વાર્તા લાગશે. પ્રોડ્યુસર મયુર કાછડિયાએ જણાવ્યું કે આ મૂવી યુથ પર આધારિત છે. હું ઘણા સમયથી એવી એક ફિલ્મનો હિસ્સો બનવા માંગતો હતો જે યુથ પર આધારિત હોય. ત્યારે અચાનક મારી પાસે આ ફિલ્મની વાર્તા લઈ દિગ્દર્શક મારી પાસે આવ્યા તો મેં કાંઈ વાત સાંભળતા જ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું વચન આપી દીધું. અને જે આજે મને ખૂબ ગર્વ અને અનુભવ થાય છે કે આવી મૂવી ટૂંક સમયે ગુજરાતમાં સિનેમાઘરોમાં જોવા મળશે. ગ્રીન ફિલ્મ પ્રોડક્શન ફ્લાઇંગ બર્ડ ફિલ્મનું આ ફિલ્મ ટૂંક સમયમાં પહેલા મોશન પોસ્ટર રજૂ કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં લવારીની મોબાઈલ ગેમ અને કોમિક બુક પણ રજૂ કરાશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રોહન પટેલ, દીતિ પટેલ, મનદીપસિંહ બસરાન, હર્ષિતા પંખાનિયા, સંજીત ધુરી અને ઐશ્વર્યા દુસાને છે. સાવધાન ઇન્ડિયા હવે લોકોને અપરાધ સામે લડવા માટે ઉત્તેજન આપે છે. ભારતને અપરાધ સામે સશક્ત અને સક્રિય બનાવવા માટે 26 ડિસેમ્બર 2016થી શરૂ થઈ રહી છે સાવધાન ઇન્ડિયાની નવી સિઝન. તેના પ્રારંભથી જ સાવધાન ઇન્ડિયા લાઈફ ઓકેની સૌથી વધારે રેટેડ અને સૌથી લાંબી ચાલેલી ક્રાઇમ ફિક્શન સિરીઝ સૌની ધ્રુવતારો રહી છે. સાવધાન ઇન્ડિયાને તેનો અનન્ય ખ્યાલ કે તેમણે સામાન્ય ભારતના માણસના તાળ ઝંઝણાવ્યા અને તેને લીધે જ રાતોરાત એક બળ તરીકે ગણના પ્રાપ્ત થઈ. અપરાધ સામે જનસામાન્યમાં બદલાવ અને તેની લડત આપવાની હિંમત જણાવ્યાના 4 વર્ષ સફળ બાદ શો ફક્ત વાસ્તવિક જીવનની ઘટના જ નથી પ્રસ્તુત કરી રહ્યો, પરંતુ તેમાંથી આગળ વધીને બહાદુર દિલોને ઓળખીને સન્માન એવોર્ડ વડે સામાન્ય માણસની તાકાતની ઉજવણી રહ્યો છે. જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ વધારે આકરા સ્વરૂપ શોમાં તેમની 5મી સિઝન લાવવા માટે આતુર છે. દર્શકોને એક નવા જ અનુભવનો દેવાનો હાતુ સાથે નવી થીમ ડર કે નહીં ડટ કરની રજૂઆત સાથે સાવધાન ઇન્ડિયાના તેના કથાનકને સુધારી રહ્યો છે. આની પાછળનો વિચાર દર્શકોને સશક્ત બનાવવાનો છે અને તેમણે ઘરમાં કે ઘરની બહાર કે કાલ્પનિક દુનિયામાં પણ થતા અપરાધ સામે લડત આપવા માટે પ્રોત્સાહન આપવાનો છે. ભારતમાં અપરાધનો દર ખતરનાક રીતે વધી રહ્યો છે. ભારતમાં કુલ અપહરણની સંખ્યા, મારવાની ઘટનાઓ એટલે કે 82,999 પ્રતિ વર્ષ છે, જ્યારે કે બળાત્કાર અને સ્ત્રી સામેના અત્યાચારો 2014થી 2015માં અનુક્રમે 607થી 712 અને 1626થી વધીને 2008 એકલા મુંબઈમાં જ થાય છે. તે જ ગતિથી વધી રહેલા અપરાધને દરને લીધે જ દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ અપરાધ સામે આક્રોશ છે અને એવી પરિસ્થિતિમાં જ્યાં અપરાધ સમાજમાં તેમની સુરક્ષા ખતરામાં હોય, સાવધાન ઇન્ડિયા તેમના નવા અને સુધારેલ સંકલન સાથે લોકોને વાસ્તવિક જીવનની પ્રસંગોથી સુગ્રહિત કરવા અને નવા સિઝનથી સૂત્રથી પાછળ દૃષ્ટિકોણ છે. એ ભારતીય તરીકે આપણે સતત કોઈ અઘટિત પરિસ્થિતિમાં ફસાઈ જવાના ડર સાથે જીતીએ છીએ. આપણે છેડતી કરનારાઓને, ગુંડાઓને, ગુનેગારોને જવા દો અને અભિગમ સાથે અવગણીએ છીએ. ફક્ત આપણો ડર કે જે આપણે ખરા સમય આગળ વધતો રોકીએ તેનાથી આવી પરિસ્થિતિઓ મોટો અપરાધ તરફ દોડી જાય છે. સ્વામી વિવેકાનંદ સમિતિ બોપલ ઘુમા દ્વારા ગરીબ બાળકોને કેળા બિસ્કિટ વેચાયા. સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ બોપલ ઘુમા અમલી જે છેલ્લા 4-5 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, આ સંસ્થા સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજીના આશીર્વાદથી આગળ વધી રહી છે. સ્વામીજી વિવેકાનંદ સેવા સમિતિ બોપલ ઘુમા અમલી દ્વારા સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજીના જન્મદિવસે ગરીબ બાળકોને કેળા બિસ્કિટ વેચવામાં આવ્યા હતા. બોપલ ઘુમાની આજુબાજુના રહેતા બાળકોનો જન્મદિન ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવ્યો હતો. સાથે સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ બોપલ ઘુમા અમલીના આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સમિતિના સભ્યોએ પુરીમાં સવાર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.